जलाराम जयंती है और आज यहाँ पे फलोदरा पे मेला लगा हुआ है इसमें। और अविनाश पटेल इसकी चैनल है अविनाश धोड़िया पटेल। तो ये हम दोनों आए हैं, देखते हैं मेला और आपको दिखाते हैं। तो જોઈ શકો છો જલારામ બાપા આપણા એમને મંદિરમાં બિરાજમાન કરશે પાછા વરઘોડો કાઢવામાં આવ્યો હતો। જોઈ શકો છો તમે ખૂબ જ સુંદર વગાડવામાં આવી રહ્યો છે અને એ જ રીતે આ કાકા મસ્ત મજાની સુંદર રીતે નાચી રહ્યા છે। આ સપ્તસંગી માતા એમ પણ કહેવામાં આવે છે। જોઈ શકો છો ખૂબ જ સુંદર ખૂબ જ પબ્લિક જોવા મળી રહી છે આપણને અતિ સુંદર પાઉંભાજી અને બધું જ મળી રહે છે। ઘણી બધી પબ્લિક છે ફલોદરાના મેળા। તમારે બી આવવું હોય તો આવી શકો। જલારામ જયંતીનો મેળો ઘણી બધી પબ્લિક જોવા મળી છે અને ઘણા દુકાનો બી આવ્યા છે જે આપણને જોવા મળે છે। તે જ રીતે પબ્લિક બી ઘણી રહે છે। મેઇન ગેટ છે દેખાય છે આપણને જલારામ બાપાના મંદિરે જવાનું। વાહ સુંદર ચશ્મા જોવા મળે છે। આવલો ખૂબ જ સુંદર નજારો છે। ખૂબ જ સારી રીતે ડેકોરેશન કરવામાં આવ્યું છે। જોઈ શકો છો જલારામ બાપાના મંદિરની અંદર થવા માટે અને જલારામ બાપાના દર્શન કરવા માટે લાંબી લાઈન જો ખૂબ જ લાંબી લાઈન આપણને જોવા મળે છે। અહીંથી જાય છે ડેકોરેશન બી મસ્ત કરેલું જોવા મળે છે। આટલે ભજન બી સંભળાય છે, સારી રીતે ભજન ચાલુ જ છે। ખૂબ જ સુંદર સંભળાય છે ભજન પણ। ખૂબ જ લાંબી લાઈન જો આટલી લાંબી લાઈન છે દર્શન કરવા માટે જલારામ બાપાના। બહુ સુંદર નજારો એટલે ભજન ગાય છે। જય જોગી જગ્યા જય જલા બાપા। તમે પર જલારામ બાપાના દર્શન કરી લીધા સારી રીતે અને જોઈ શકો છો ખૂબ જ સુંદર રીતે જલારામ જયંતીની ઉજવણી અને એ જ રીતે મેળો પણ જોવા મળી રહ્યો છે। આટલે જલારામ બાપાના દર્શન સારી રીતે થઈ ગયા।
હમણાં પુલ બનાવવામાં આવેલો છે. આ પહેલા હોતો પણ હમણાં પાછો બનાવે. પાંડવ વેલી ફોટાને હું પાડવાનું બી સારું જોઈ શકો છો. ઘણા બધા લોકો મેળો ખૂબ જ સારી રીતે આગળ જો આ જલારામ સાંઈ બાબાનું મંદિર એ પાણીની વચ્ચે છે. ખૂબ જ સુંદર. જોઈ શકો છો ખૂબ જ સુંદર આ પુલ દેખાય છે. એના પરથી સાંઈ બાબાના મંદિરે ત્યાં જાય છે. આ પુલ પરથી આના પરથી યાત્રીઓ સાંઈ બાબાના દર્શન કરવા જાય છે. જોઈ શકો છો મસ્ત શિવ અને પાર્વતી સાથે નંદી. તમને બતાવ્યો એ પુલ સાંઈ બાબાને મંદિરે જવાનો. કાલે જોઈ શકો છો પબ્લિક. ખૂબ જ સુંદર શણગારવામાં આવે છે. હજુ રાતના ટાઈમે બહુ મસ્ત લાગે. સાંજના ટાઈમે ખૂબ જ સુંદર દેખાય. આ બાજુ જોવો તમે એ ત્યાં રામ લક્ષ્મણ સીતા જોવા મળે. રાધા કૃષ્ણજી આ સાંઈ બાબાના મંદિરમાં દર્શન કરવા માટે લાઈનમાં જોઈ શકો છો. આટલી બધી લાઈન નહીં હતી એટલે દર્શન થઈ ગયા. આ બાજુ નાના પોયરાને માટે બી નિસરણી ને બધું એ ખૂબ જ સુંદર. બધા મેળામાં આવેલા એ બધા બેસેલા. આ ઝૂલો જેના પાસે મિની ચકડોળ એમ પણ બોલી શકીએ છીએ આપણે. આ યાત્રીઓ આવે એના માટે બેસવા માટે કેકને એવું પણ કાપવા માટે બર્થડે સેલિબ્રેશન બી કરી શકાય છે. આ ઘોડો છે ઉપર. હા ગણપતિ બાપ્પાના દર્શન કરીએ. જો આપણે ગણપતિ બાપ્પાના બી દર્શન કરી લીધા. હવે માતાજી જય. ઝૂલા ઝૂલ રે વાહ. આટલે બી જો આ ગણપતિ બાપ્પાના મંદિર હે એના બાજુમાં જ છે. જોઈ શકો છો બધી દુકાનો જે તમે જોઈ શકો. આ પરમાનન્ટ દુકાનો છે. મેળો હોય કે ના હોય પણ આટલે આ દુકાનો જોવા મળે જ છે. રોજની લાગેલી હોય છે દુકાનો. અને ઘણી બધી દુકાનો છે, એક જ નથી, બધું જોવા મળે છે. હર મહાદેવ. અચ્છા જો વરસાદ આવવા લાગી ગયો. બધા દુકાનો ઢાંકવા લઈ ગયા ને જો આ બાજુ લઈ આવ્યો બધું. વરસાદને લીધે બધા ત્યાં ભરાઈ ગયા. બધા અમે ઘરમાં ઓટલા પાસે રહી ગયેલા છે.